બગવાડા ટોલનાકા હાઈવે પર કારમાંથી ₹89,000 દારૂના જથ્થા સાથે 2 બુટલેગર ઝડપાયા। દારૂ મંગાવનાર જય સહિત 2 વોન્ટેડ, કુલ ₹3.97 લાખનો મુદ્દામાલ કબજે। પારડીના બગવાડા ટોલનાકા હાઈવે પર કારમાંથી દારૂનો જથ્થો સાથે 2 બુટલેગરને ઝડપી પાડ્યા હતા। વલસાડ એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મુંબઈથી સુરત તરફ જતા બગવાડા ટોલનાકા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન વેગનર કાર નંબર MS03 EG4055 ને રોકી તપાસ કરતા દારૂની કુલ 276 નંગ બાટલીઓ, જેની કિંમત ₹89,000નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹3 લાખની કાર, 2 મોબાઈલ ફોન અને દારૂના જથ્થા સહિત કુલ ₹3.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અને ધર્મેશ ઉર્ફે ધમો જયસિંહભાઈ ધાડિયા રહેવાસી ધરમપુર અને મીરનાલ ઉર્ફે ટુલ્લુ કૃષ્ણરંજન ચૌધરી રહેવાસી સેલવાસ મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ બંનેને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ અગાઉ પણ અકસ્માત, જુગાર તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હતા। આ ગુનામાં સેલવાસથી દારૂનો જથ્થો મંગાવનાર સુરત કદોદરાનો જય નામનો શખ્સ અને ધરમપુરનો વિનય પટેલને વોન્ટેડ બતાવ્યા હતા। પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।